MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમારી સમક્ષ ગુજરાત સરકારની નવી સરકારી યોજના વિશેની માહિતી લઈને આવ્યા છીએ। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને યોજનાની સંપૂર્ણ માહિતી માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો। ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ ચાલે છે, જેમાં આર્થિક રીતે નબળા અને પછાત વર્ગ માટે ડાયરેક્ટર ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર દ્વારા પણ અલગ અલગ યોજનાઓ ઓનલાઈન ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ચાલે છે, જેમાં ઘર વિહોણા કે ઝૂંપડામાં રહેતા લોકો માટે દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 બહાર પાડવામાં આવેલ છે। આ યોજનાના ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવા, કેવી રીતે અરજી કરવી, તેની શું પાત્રતા કરેલી છે ને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। યોજનાનો ઉદ્દેશ્ય નિયામક વિકસિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ EWS, વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપના ઉદ્દેશ્યથી આ યોજના હેઠળ ઘર વિહોણા ખુલ્લો પ્લોટ ધરાવતા રહેવાલાયક મકાન ન હોય તેમને આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે। આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે। યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। યોજનાનો ઉદ્દેશ્ય છે OBC વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓને ઘર વિહોણા ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવા લાયક મકાન ન હોય તેમને આવાસ પૂરું પાડવાનું છે। લાભાર્થીમાં ગુજરાતના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જ્ઞાતિના લોકોને જ આ યોજનાનો લાભ મળી શકશે। આ યોજનામાં કુલ 3 હપ્તામાં 1,20,000ની સહાય આપવામાં આવે છે। ગવર્મેન્ટ ની ઓફિશિયલ વેબસાઇટ છે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ એન્ડ વેબસાઇટ પર જઈને તમે માહિતી ચેક કરી શકો છો। આ યોજનાનો લાભ કોને મળશે તેના માટે સરકાર દ્વારા કેટલીક પાત્રતા અથવા લાયકાત નક્કી કરવામાં આવેલ છે। લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ। લાભાર્થી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જરૂરી છે। અરજદાર વિચરતી વિમુક્ત જ્ઞાતિનો હોવો જોઈએ। કુટુંબની કુલ વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તેવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે। ઘર વિહોણા અરજદારોને ગામડામાં અને શહેરમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કેટલાક જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે, જેમ કે લાભાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ, અરજદારની જાતિનો દાખલો હોવો જોઈએ। પછી આર્થિક રીતે પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી, પરંતુ જો શિક્ષિત હોય તો LC રજૂ કરવાનો રહેશે। આવકનો દાખલો જે 6 લાખ કરતાં ઓછી આવક મર્યાદા હોય। રહેઠાણના પુરાવા તરીકે તમે આધાર કાર્ડ, લાઇટ બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક અપલોડ કરી શકો છો। કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તેની ફાળવણીના હુકમની એનરોલમેન્ટ લેટરની પ્રમાણિત નકલ હોવી જરૂરી છે તમારી પાસે। જમીન માલિકીનો આધાર કે ડોક્યુમેન્ટ હોવું જોઈએ, તમારી જમીન છે તે કોઈ પણ પ્રૂફ હોવું જોઈએ તમારી પાસે। ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સિટી તલાટી કમ મંત્રી, સર્કલ ઇન્સ્પેક્ટર મકાન સહાય મંજૂર કરવા માટે આપવામાં આવતો તમારી પાસે પ્રમાણપત્ર હોવું જોઈએ। મકાન બાંધકામ ચીઠી હોવી જોઈએ જે તમારે સરપંચ દ્વારા મળી જશે। તમારી પાસે BPL જો લાભાર્થી યાદીમાં નામ હોય તો તેનો દાખલો હોવો જરૂરી છે। કોઈ વિધવા બહેન ફોર્મ ભરતું હોય તો તેમના પતિના મરણનો દાખલો અપલોડ કરવાનો રહેશે। જો લાભાર્થી વિધવા હોય તો વિધવા અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે। જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા નકશાની નકલ તલાટી કમ મંત્રીના સહી સિક્કાવાળી હોવી જરૂરી છે। આ બધા જ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, તે પણ ઓરિજિનલ અપલોડ કરવાના છે। પાત્ર લાભ અથવા સહાયની વાત કરીએ તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામક વિચરતી વિમુક્ત વિભાગ કાર્યરત છે। તે વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે। આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ 3 હપ્તામાં 1,20,000ની સહાય આપવામાં આવે છે। હપ્તાની સહાય
પ્રથમ સહાયમાં 40,000ની સહાય આપવામાં આવશે, જ્યારે બીજા હપ્તા પેટે તમને 60,000ની સહાય આપવામાં આવશે અને ત્રીજા હપ્તા પેટે તમારે 20,000ની સહાય તમને મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે સૌપ્રથમ ઈ સમાજ કલ્યાણ પોર્ટલની વેબસાઇટ પર જવાનું રહેશે. તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વેબસાઇટ ઓપન થયા પછી તમારે અહીંયા જો તમે રજીસ્ટ્રેશન કરેલું હશે તો અહીંયા તમારો યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનો છે ને અહીંયા બાજુમાં આપેલો કેપ્ચા કોડ નાખી દેવાનો છે ને લોગિન પર ક્લિક કરી દેવાનું છે. જો તમે પહેલી વખત રજીસ્ટ્રેશન કરતા હો તો તમારે અહીંયા ન્યૂ યુઝર રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે આવી વિન્ડો ઓપન થશે, જેમાં તમારું પૂરું નામ જે આધાર કાર્ડમાં છે તે પ્રમાણે જ અહીંયા તમારું નામ દાખલ કરવાનું છે. તમે મેલ છો કે ફિમેલ તે સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારી આધાર કાર્ડમાં જે જન્મ તારીખ છે તે દાખલ કરવાની છે. અહીંયા તમારો 12 અંકનો આધાર કાર્ડનો નંબર લખવાનો છે. ઈમેલ આઈડી તમારી જે તમે વાપરતા હોય તે લખી શકો છો અથવા ચાલી શકે છે. અહીંયા તમારી કાસ્ટ જાતે સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા તમારો જે મોબાઈલ નંબર રેગ્યુલર વાપરો છો તે જ નાખવાનો રહેશે, જેનાથી તમારી પાસે કોઈ પણ અપડેટ આવી શકશે. અહીંયા તમારે તમારી રીતે પાસવર્ડ લખવાનો છે અને અહીંયા તેનો તે જ પાસવર્ડ રીએન્ટર કરી દેવાનો છે તમારે. અને અહીંયા બાજુમાં આપેલો કેપ્ચા કોડ નાખી દેવાનો રહેશે અને રજીસ્ટર પર ક્લિક કરવાનું છે. એવું તમે રજીસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે તમારા ઈમેલ આઈડી આપી છે તે ઈમેલમાં અથવા મોબાઈલ નંબરમાં તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર આવી જશે અને પછી તમારે ઓલરેડી હેવ એન એકાઉન્ટ પર ક્લિક કરીને